ડિપ્રેશન રોકેટ ગતિ આગળ નીકળ્યું છેક રાજસ્થાનના ઉદયપુર નજીક સિસ્ટમ પહોંચી છે। ડિપ્રેશન નબળું પડીને વોલમાર્ક લો પ્રેશર રૂપે સક્રિય થયું છે। ગુજરાતને બાયપાસ કરીને સિસ્ટમ આગળ વધ્યા હોવાના સમાચાર। હજુ 24 કલાક વરસાદનું જોર રહી શકે છે। છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। તો જે બંગાળની ખાડીમાં સિસ્ટમ તૈયાર થઈ હતી, જે ધીરે ધીરે ડીપ ડિપ્રેશનમાં ફેરવ્યા બાદ આગળ વધી રહી હતી, હવે તેનું ટ્રેક એક ગુજરાતથી બાયપાસ થઈ ચૂક્યું છે। ડિપ્રેશન રોકેટ ગતિ આગળ વધ્યું અને હવે રાજસ્થાનના ઉદયપુર નજીક સિસ્ટમ પહોંચી ચૂકી છે। ગુજરાતને બાયપાસ કરીને સિસ્ટમ આગળ વધી, જો કે હજુ પણ તેની અસર જોવા મળી શકે છે। ત્યારે હાલ આ સિસ્ટમ કઈ રીતે આગળ વધી તેને મેપના માધ્યમથી આપને જણાવી દઈએ કે હાલ સિસ્ટમની ગતિ શું છે। તો આપને જણાવીએ કે અહીંયાથી જે આ સિસ્ટમ શરૂ થઈ હતી, જે એ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધ્યું અને જેની શક્યતા હતી કે ગુજરાત તરફ આવશે, ગુજરાતમાંથી પસાર થશે, પરંતુ એ બાયપાસ કરીને રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયું છે। એટલે કે ગુજરાતમાંથી આ ડિપ્રેશન પસાર નથી થયું, પરંતુ કારણ કે ગુજરાતની નજીક છે તો તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। એટલે કે હજુ પણ 24 કલાક સુધી વરસાદ ગુજરાતમાં રહેશે। પરંતુ હાલ આ જે બ્લેક કલરની કાળા રંગની જે આપ લાઈન જોઈ રહ્યા છો, આ સિસ્ટમનો ટ્રેક છે કે જે બંગાળની ખાડીમાંથી શરૂ થયા બાદ મધ્ય ભારતમાંથી પસાર થઈને ધીરે ધીરે આગળ વધ્યું અને ગુજરાતમાં પહોંચવાની શક્યતા હતી, પરંતુ બાયપાસ કરીને જ રાજસ્થાન ઉદયપુર સુધી પહોંચી ગયું છે। ખૂબ જ ઝડપી ગતિથી આ સિસ્ટમ આગળ વધી જોઈ શકાય છે કે અહીં ધીરે ધીરે આગળ વધી રહી હતી અને અચાનકથી રાજસ્થાનથી જે અહીં જે છે રાજસ્થાનના ઉદયપુર સુધી ખૂબ જ ફાસ્ટ પહોંચી છે, ખૂબ જ ઝડપી ગતિથી પહોંચી છે, પરંતુ ગુજરાતમાં નથી, એટલે ગુજરાતમાં તેની અસર રહેશે। તો હવે આગળ વાત કરીએ ખેડાની, કે જ્યાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। વસો તાલુકામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। ખેડાના વાસોમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। 17 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર। નડિયાદમાં પણ દિવસભરમાં 13.5 ઇંચ વરસાદ, મૌદામાં પણ 9.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ખેડા જિલ્લામાં નોંધાયેલા વરસાદના સત્તાવાર આંકડા સામે આવ્યા છે। નોંધ્ય છે કે સેવા સહકારી મંડળીમાં ખાતર, બિયારણ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ગામની સેવા સહકારી મંડળીમાં કરિયાણું જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તમામ કરિયાણું એ પાણીમાં ગરકાવ। તો વસોના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 17 ઇંચ વરસાદ અને જળબંબાકાર। તમામ જે વિસ્તાર જે છે ગ્રામ્ય વિસ્તાર એ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ખેડા જિલ્લાના વસોની અંદર 24 કલાક જેટલા સમયની અંદર 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને આ વરસાદે જે તારાજી સર્જી છે ત્યાં સીધા દ્રશ્યો બતાવીશ। અત્યારે ન્યૂઝ 18 ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। અત્યારે વસો ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે જે અહીંના જે લોકો છે તે પાણી નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છે। જ્યાં દ્રશ્યો બતાવીશ, આ સેવા સહકારી મંડળી છે ગામની, કે જેના ખેડૂતો છે એ ખેડૂતોને ખાતર છે, બિયારણ છે તે પૂરું પાડતી આ સેવા સહકારી મંડળી છે। આ મંડળીની અંદર પાણી ઘૂસી જવાના કારણે વ્યાપક નુકસાન થયું છે। તમે જોઈ શકો છો જે ખાતરની જે બોયરી છે જે તમામ પાણીમાં અંદર પડી જવાના કારણે ગરકાવ થઈ ગઈ છે। કહી શકાય ખાતર પાણીમાં જનરલી ઓગળી જતું હોય છે। તમે જોઈ શકો છો વ્યાપક આ નુકસાન આ મંડળીના આ જે ખાતર છે તે થયું છે। ખેડૂતોને ખેતરમાં નાખવા માટેનું જે ખાતર હોય છે તે પાણી ભરાઈ ગયા હતા। કહી શકાય કે આ મંડળીની અંદર રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો તેના કારણે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। આ મંડળીનું જે લેવલ છે તે કહી શકાય કે જે મુખ્ય માર્ગ છે તેના કરતાં 3 થી 4 ફૂટ ઊંચું હતું, પરંતુ વરસાદ અવિરત પડ્યો હતો જેના કારણે તમામ જે એસ્ટ થઈ જતું અહીં જોવા મળશે। બીજા બાજુ આ જે મંડળની અંદર જે ગામના લોકો હોય છે તેમના રાહત દરે કરિયાણું પણ વિતરણ કરતા હોય છે, તે કરિયાણું પણ તમે જોઈ શકો છો તમામ જે પાણી છે તેની અંદર ગરકાવ થઈ જવાના કારણે વ્યાપક નુકસાન થયું છે। એટલે કહી શકાય કે ગામ પંચાયત ઘર હોય કે પછી આ સેવા સહકારી મંડળી હોય, તમામ આ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અહીંના કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે, હાલમાં શું સ્થિતિ થઈ છે। મહત્વની વાત કરવામાં આવે તો બીજી બાજુ ગામ પંચાયત ઘર છે, આ ગામ પંચાયત ઘરની અંદર પણ તમે જોઈ શકો છો કે પાણી છે તે ભરાઈ ગયા છે। કહી શકાય કે હજુ પણ આ પાણી તે ઓસરો નામ દે ગામ પંચાયત સમગ્ર અસ્તવ્યસ્ત થઈ ગઈ છે। મહત્વની વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રકારે વહેલી સવારથી વરસાદ ચાલુ થયો હતો, વરસાદના કારણે જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ હતી। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ તમને કે આ જે વસો ગામનું મુખ્ય બજાર છે અને આ બજાર છે તે સંપૂર્ણ અત્યારે ગરકાવ થઈ ગયું છે। કહી શકાય કે અત્યારે અમારે પણ પહોંચવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો।
અને અહીંયા કેટલાક લોકો છે સ્થાનિક તેમની સાથે વાત કરું. કાકા શું નામ તમારું, કેવા પ્રકારની સ્થિતિ થઈ? બકુલભાઈ ચંદુભાઈ પટેલ. બકુલભાઈ શું થયું? આ પાણી આવી ગયું છે. અને કેટલું નુકસાન થયું? આ બધું બહુ થયું છે નુકસાન. તો શું શું નુકસાન છે? આ ખાતર છે, મોરસ છે, ચા છે, ચોપડા છે, બધું. એવો? હા. રાત્રે બહુ વરસાદ પડ્યો? રાતે બહુ પડ્યો. કાલ સવારથી પાણી કાલ ભરાયું? હવાર નહીં, રાતે જ ભરાયું. હવાર સુધી. બરાબર. આ બિલકુલ ચોક્કસથી જે દ્રશ્યો બતાવ્યા, આજે પારી છે તે પારી કરવામાં આવી હતી રાત્રિ દરમિયાન, કારણ કે પાણી વધુ ભરાય નહીં, પરંતુ જે વરસાદ વરસ્યો હતો, વરસાદ એટલો બધો વરસ્યો કે આ જે સેવા સહકારી મંડળી છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વસો, ખેડા. તો આ પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના કારણે. મેઘરાજાએ જે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું તેના કારણે કરિયાણું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ઉપરાંત ખેતરો પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોને હાલાકી.